થતો હતો। एवं भेदम निरूप्य वेदेश सर्वैरहमेव वेद्यः इति यथासुत सिद्ध्यर्थम सर्वत्र वेदे भगवानेव अर्थ इति आह प्रत्येकम पूर्णता वाक्येति। आ रीते लोक अने वेदनो भेदનું નિરૂપણ કરીને અને વેદેશ સર્વૈરહમેવ વેદ્ય, વેદોમાં તો કેવલ હું જ વેદ્ય છું। ઇતિ યથાસુત સિદ્ધ્યર્થમ સર્વત્ર વેદે ભગવાન એવ અર્થ, વેદની અંદર સર્વત્ર ભગવાન જ એવો અર્થ થાય છે। પ્રત્યેકમ પૂર્ણતા વાક્ય શાખા ભેદેશુ સર્વતઃ દર્શાદિષુ તદંગેશુ મંત્ર માત્ર તથૈવ ચ હરિ તતસ્વરૂપેણ તસ્માत् સર્વત્ર વાચક। મહાપ્રભુજી તો નિરંતર આ જપ કરી રહ્યા છે, બધી જગ્યાએ બધું કહીને પણ છેલ્લે તો એનો અર્થ હરિ છે, શ્રી કૃષ્ણ છે। દરેક જગ્યાએ મહાપ્રભુજી આનો જપ કરે છે, શ્રી કૃષ્ણ શરણમો તો વધે જ છે કે છેલ્લે દરેક રૂપી મંત્રને પણ જોવે, છેલ્લે એમ કે છે દરેક મંત્ર, દરેક વર્ણ, દરેક છે એનો અર્થ હરિ છે। પ્રત્યેકમ પૂર્ણતામ વાક્યે, પૂર્ણતા વાક્યે શાખા ભેદેશ, જેટલા પણ વાક્યો છે બધા જ પૂર્ણ છે, બધાનો એક એક વાક્ય પાછું પૂર્ણ છે। એમ ન કહી શકાય કે આખું થાય તો જ આખો હરિ થાય, બાકી એક એક વાક્ય હરિ નથી એમ નથી, દરેક હરિરૂપો છે। શાખા ભેદ, જેટલા શાખા ભેદ છે તો અલગ અલગ શાખા, જેમ તૈત્રીય શાખા, માધ્યાન્તિક શાખા, અલગ અલગ શાખા છે। એ શાખા ભેદની અંદર પણ જે કાંઈ પણ છે એ પણ હરિરૂપ છે। શાખા ભેદ છે આપણે ત્યાં, યજુર્વેદ એક છે, અમે તૈત્રીય શાખાવાળા છીએ, અહીં બધા માધ્યાન્તિક શાખા છે। હવે અમે બોલશું પુરુષ, એ લોકો કે પુરુષા, તો એ હવે આમાં કોણ સાચું કોણ ખોટું? બે સાચા। તમે માધ્યાન્તિક શાખાવાળા હોય, તમારે પુરુષ પાઠ કરો તો કાંઈ વાંધો નથી, પણ અમે પુરુષ પાઠ કરીએ અમારી માટે ખોટું છે। અમે તૈત્રીય શાખાવાળા છે, અમે પુરુષ બોલીએ છીએ, પુરુષ એવે દગ્ગું સર્વમ, એ પુરુષ એવે દગ્ગું, સ ને ખ બોલે, ય ને જ બોલે, યજ્ઞે ને યજ્ઞમય જંત દેવા, યજ્ઞે ને યજ્ઞમય જંત દેવા નહીં। હવે કોણ સાચું કોણ ખોટું? બોલે કે નહીં ય સાચો, બોલો કે જ સાચો। શાખા ભેદે શું? તમારી જે શાખા છે એ પ્રમાણે તમારે પાઠ કરવો જોઈએ, અમારે અમારી શાખા પ્રમાણે પાઠ કરવો જોઈએ। તો પ્રત્યેકમ પૂર્ણતા વાક્યે શાખા ભેદેશુ સર્વતઃ દર્શાદિશુ, દર્શ પૂર્ણમાસ વગેરે જે યજ્ઞો અને એના અંગરૂપ જે બધા, એના પણ અંગરૂપ, યજ્ઞની અંદર પાછા અંગ, એના અનુષ્ઠાન વગેરેના જે અંગ, જે પ્રયાજ અનુયાજ આદિ, એ યજ્ઞની અંદર પાછા અંગરૂપ હોય એ બધું જ, અને એના મંત્રો, એ મંત્ર માત્ર એ બધા જ પણ હરિરૂપ છે, થૈવ ચ, એ પણ હરિરૂપ જ છે। અને હરિ તત્ત સ્વરૂપેણ, તમારે ત્યાં શું વિચારવું જોઈએ? આ અનુયાજ છે, પ્રયાજ છે, દર્શ યજ્ઞ છે, અગ્નિહોત્ર છે, ચાતુર્માસ્ય છે, સોમ છે, જે કંઈ પણ યજ્ઞ છે એ રૂપમાં હરિ પ્રકટ થયા, એના મંત્રરૂપ હરિ પ્રકટ થયા છે। તો મંત્ર પણ એ છે, હરિ પણ એ છે। એટલે આપણે આવે છે બાલબોધમાં સાધ્ય સાધન રૂપથી, સાધ્ય સાધન રૂપથી હરિ જ પ્રકટ થયા છે। વેદમાં જે સાધન રૂપ જે છે એ પણ એ બન્યા છે, ને સાધ્ય રૂપ પણ એ જ બન્યા છે। સાધ્ય સાધન રૂપથી જે છે તે હરિ જ છે। એટલે મંત્ર પણ હરિ છે, પ્રયાજ પણ એ છે, મંત્રો પણ એ છે, બધું હરિરૂપ છે, દરેક જગ્યાએ પૂર્ણતા છે। તસ્માત સર્વત્ર વાચક, હરિ જ બધે વાચક છે। વેદની અંદર હરિ હરિ જ બધે વાચક છે। મહાવાક્ય રૂપ એવ હરિ ન વાંતર વાક્ય રૂપ ઇતિ નિરાકરણાર્થમ પૂર્ણતા નિરૂપ્યતે। ઘણા એમ કહે છે કે આખા વાક્યનો હરિ અર્થ બરાબર છે, મહાવાક્યાર્થ રૂપ એવ હરિ, મહાવાક્ય રૂપ જ હરિ છે, અવાંતર વાક્ય રૂપ જે છે હરિ નથી। એનું નિરાકરણ કરવા માટે કહે છે કે નહીં, એવું નથી, બધી જગ્યાએ પૂર્ણ રીતે જે પ્રકટ થયો છે એ પૂર્ણતા જ એની પ્રકટ થઈ છે। શાખા ભેદેશો બી પૂર્ણતા, શાખા ભેદથી પણ એ પૂર્ણ જ છે। દરેક શાખામાં જે વર્ણન થયું છે એ હરિનું એક રૂપ જ છે। માધ્યાન્તિક શાખાનું રૂપ એક પ્રકારનું છે, તો તૈત્રીય શાખાનું રૂપ આ પ્રકારનું છે, એ હરિ બે રૂપથી એ પ્રકટ થયો છે। તદંગેશુ પ્રયાજાદિશુ, પ્રયાજાદિશમાં આપણે એમ સમજવું મંત્રમાર્થે સિદ્ધાર્થેપી, મંત્રમાર્થનો જે સિદ્ધ અર્થ જે છે તત્ર હેતુ તત્ત સ્વરૂપેણ, બધે જ હરિજ રૂપ પ્રકટ થયા છે। એટલે પ્રયાજ અનુયાજ આદિ, મંત્ર આદિ બધું જ હરિરૂપ છે।
પુરાણાનામ અપી વેદ તુલ્યત્વમ અભિપ્રેત્યાહ, પુરાણો પણ જે છે એની વેદ તુલ્યતા જ છે, એટલે પુરાણોને પણ આપણે વેદ તુલ્ય જ માનવા પડે. એના સિવાયના જે શબ્દો છે પુરાણ સિવાય, વેદ અને પુરાણ સિવાયના બધા શબ્દો જે છે બુદ્ધિ કલ્પિત હોય છે, કોઈ બુદ્ધિથી બનાવેલા હોય છે. પુરાણ પણ વેદ જેટલું જ પ્રમાણભૂત છે. એટલે પુરાણ આપણે ય વેદેભ્યો પુરા આસિત ઇતિ પુરાણ, ઘણા એ કહે છે ને કે પુરાણ એટલે તો પાછળથી આવી ગયા ને 2000 વર્ષમાં આવ્યા ને હમણાં છેલ્લા 1500-2000 વર્ષમાં બની ગયા, નવા નવા બનતા રહ્યા ને, એવું નથી. વેદથી પણ જે પ્રાચીન છે એટલે ને પુરાણ કહે. પુરાણ એટલે કેનાથી પ્રાચીન? પુરાણું આપણે કહીએ જૂનું પુરાણું. તો કોનાથી પ્રાચીન? તો કે ય વેદેભ્ય પુરા આસિત ઇતિ પુરાણ, જે વેદથી પણ હકીકતમાં તો પુરાણો છે એ પુરાણ છે. એટલે વેદ તુલ્યતા જ છે, પુરાણની પણ વેદ તુલ્યતા જ છે. વ્યાસજીએ રચા છે, લખ્યા છે, પણ વાત તો વેદથી પણ પ્રાચીન વાત તો એ છે કે જે જ્ઞાન જે છે એ પાછું વેદથી પણ પ્રાચીન એ જ્ઞાન છે. વેદથી પ્રાચીન એટલે કે એ ભગવાનના હૃદયમાં રહેલું જે છે, ભગવાનનું હૃદય છે પુરાણ છે. શ્રુતિ સ્મૃતિ જે છે બે નેત્ર છે, પુરાણ તો ભગવાનનું હૃદય છે. હૃદયની વાત છે એ તો અંદર વધારે ઊંડી હોય એ પુરાણ છે. એટલે વેદથી પણ થોડુંક અંદર છે એ પુરાણ છે. એ વ્યાસજીએ એ જ્ઞાનને લખ્યું, રચ્યું, સમાધિમાં દર્શન કર્યું વગેરે, પણ પુરાણ પાછળથી બની ગયા છે ને બનાવી દેવામાં આવ્યા છે ને કપોળકલ્પિત કથા છે એવું નથી. એ વેદ જેટલું જ એનું મહત્ત્વ છે પુરાણોનું. પણ ઘણા વેદને માને પછી પુરાણ નથી માનતા, એવા સંપ્રદાયો છે કે વેદને જ માને, પુરાણને ન માને. પુરાણ પાછળથી આવી ગયા, કલ્પિત છે એમ માને કે પુરાણો બધા કલ્પિત છે, પાછળથી જોઈન્ટ થઈ ગયા છે, બનાવી લીધા છે ને. હવે એમાં કેટલો ભાગ આવી ગયો છે એ વાત સાચી છે, પણ બધું એના માટે તમે આખા પુરાણને દોષ દેવો એ ખોટી વાત છે. ક્યાંક ક્યાંક એમાં જોઈન્ટ કરી દીધું હોય કોઈએ એ વસ્તુ અલગ છે, એમાં એ જોઈન્ટ થઈ ગયું છે એ નક્કી છે. ભવિષ્ય પુરાણમાં એવી ભવિષ્યવાણી લખાવી દીધી છે કે જે હકીકત પુરાણમાં હોય નહીં. ભવિષ્ય પુરાણ એવું છે કે બધી ભવિષ્યની એ આગાહીઓ એ ભવિષ્ય પુરાણમાં જોવા મળે. કેટલાકે પોતાની આગાહી લખાવી દીધી કે જો કલિયુગમાં આવો એક વ્યક્તિ પ્રકટ થશે, ખેમરાજો પુસ્તક વિક્રેતા, કલિયુગ કલૌ યુગે ભવિષ્યથી, એટલે પુસ્તકના બહુ મોટા વિક્રેતા રૂપે ખેમરાજ પુસ્તકાલય કલિયુગમાં એક પ્રકટ થશે એ ભવિષ્ય પુરાણમાં લખાવી દીધું. ખેમરાજો પુસ્તક વિક્રેતા કલૌ યુગે ભવિષ્યથી. જો હા, પુરાણો ઉપપુરાણ એ પણ છે, પણ એ પુરાણ જે છે એની વાત ભલે એવી હોય કોઈ ઉમેરી દીધું હોય, 2-4 વાક્ય ઉમેરી દેવાય, એના કારણે આખું પુરાણ થોડું ખંડિત કરી દેવું. આપણે 2-4 વાક્ય આપણને ખબર પડી કે આ બધા જે વાત જે છે એ ઉમેરાઈ ગયું છે, કંઈક ઉમેરાયેલું છે. વાર્તાની અંદર 25% એવો ભાગ હશે કે જે ઉમેરાયેલો હતો, પણ 75%નો આપણે લાભ કેમ જતો કરવો? 75% આપણી 84-252ની જે વાર્તાઓ છે, આમ 75% વાત તો સિદ્ધાંત સંમત જ છે, 25%નો ઉમેરો છે એ ક્યાંક ક્યાંક લખાવી દીધું. કહો કે હમણાં આજે જ મને એક વૈષ્ણવ સુદાસજીનું પદ બતાવ્યું કે શ્રીનાથજી વિશે સુદાસજીએ પદ લખ્યું છે કે સુરદાસ પ્રભુ મંદિર મેં હોત ભીડ ભારી. મેવાડમાં શ્રીનાથજી પધાર્યા અને સુદાસજીએ પદ લખ્યું કે જતીપુરાથી મેવાડ પધાર્યા ને મેવાડમાં શ્રીનાથજી બિરાજ્યા અને બહુ જ ભીડ ભારી થાય છે. સુદાસજી પણ લખે છે આવું કે મેવાડમાં શ્રીનાથજીની ખૂબ ભીડથી દર્શન થાય છે. વૈષ્ણવ હમણાં આવતો હતો ત્યારે મને વાત કરી, મને કે આ પદ સુરદાસજીનું છે. આમાં તો લખ્યું છે કે મંદિર મેં હોત ભીડ બહોત ભારી, સુરદાસ પ્રભુ મંદિર મેં હોત ભીડ ભારી. તો આવું કેમ આવ્યું? સુદાસજી એમ કેમ લખ્યું? મેં કીધું સુદાસજી જ્યારે બિરાજતા હતા ભૂતલ ઉપર ત્યારે તો મેવાડ પધાર્યા જ નહોતા શ્રીનાથજી. ગમે જોડવા લાગે સુદાસજીનું નામ લખી નાખો, પણ ત્યારે તો સુદાસજીએ દેહ છોડ્યો ત્યારે પણ ત્યાં ઉપર બિરાજતા હતા જતીપુરામાં. તો મંદિરમાં ભીડ ભારી દર્શન સુદાસજી ક્યારે કરી લીધું? બહુ પછી પધાર્યા છે શ્રીનાથજી. સુદાસ ક્યાં કોઈક લખી દે, ગુજરાતી ધોળમાં એવું થયું છે. માધવદાસ ગમે ત્યાં લખી દે. માધવદાસ દરેક માધવદાસના ધોળ નથી. હા તો માધવદાસ લાગે તો માધવદાસ લખી નાખે કોઈ. તો માધવદાસજી દલાલ ખંભાતના વાસી, આ યમુનાજીની આરતી છે એમની લખેલી છે લગભગ.
માધવદાસ દલાલની જય જય શ્રી અમનામાં જોતા જન્મ સુધાર્યો નાતા જીવને ઉધાર્યો. માધવદાસ તો માધવદાસ દલાલ ખંભાતના વાસી ગુસાઈજીના સેવક, એમણે ઘણા પદ રચ્યા. ઘણા ગુજરાતી હતા, પોતે ખંભાતના ગુજરાતી, એટલે ગુજરાતી પણ એને ધોળની રચના કરેલી છે, વાત સાચી. પણ દરેક પદમાં માધવદાસ લખી નાખો. આ સુરદાસ મંદિર મેં હોત ભીડ ભારી, એ તો મેવાડનું વર્ણન છે. એમાં તો મેં કીધું આ તો વર્ણન મેવાડનું છે, અને ત્યારે તો શ્રીનાથજી અહીં પધાર્યા જ નહોતા. એટલે આ ઉપજાવેલું પદ હોઈ શકે, એમાં હોય આવું ઉપજાવેલું હોય તો આપણે એને કાઢતા આવડવું જોઈએ ને આપણને, કે આ ન હોઈ શકે, એટલું સાચું એટલું ન હોઈ શકે. બાકી વાર્તાને આપણે જો કેન્સલ કરી નાખીએ તો આપણો ઇતિહાસ જ કેન્સલ થઈ જાય. મહાપ્રભુ ગુસાઈના જીવનના પ્રસંગ કંઈ મળશે જ નહીં. તો મહાપ્રભુજીના જીવનના પ્રસંગો આપણને મળે છે એ વાર્તાથી જ મળે છે. હવે 25% વાત ઉમેરાયેલી હોય એના કારણે આખી વાર્તા કેન્સલ કરી નાખવી એ મૂર્ખાઈ કહેવાય. એમ પુરાણોમાં થોડું ઘણું ઉમેરાઈ ગયું હોય. ખેમરાજો પુસ્તક વિક્રેતા, કલવ યુગે ભવિષ્યથી, એ ખેમરાજ બહુ મોટા પુસ્તક વિક્રેતા મુંબઈમાં, એને ભવિષ્ય પુરાણની પ્રિન્ટમાં નખાવી દીધું કે જો મારી વાત ઓથેન્ટિક પુસ્તકો, પુરાણ વેદના ઓથેન્ટિક પુસ્તકો ખેમરાજ પુસ્તકાલયમાં જ મળશે. ભવિષ્ય પુરાણમાં લખેલું જોઈ લ્યો. એક શ્લોક ઉમેરાવી દીધો વચ્ચે, એક આખો શ્લોક ઉમેરાવી દીધો. ઉપનિષદ ખોટા ઉમેરાવ્યા ગયા છે. ઉપનિષદ એ ખોટા છે એવું નથી. ઉપનિષદ વેદ પુરાણમાંથી એવું નથી, ઉપનિષદમાં છે. ખોટા ઉપનિષદો ઘણા મળે છે, ખોટા ઉપનિષદો મળે છે. તો ઉપનિષદ કેન્સલ માનવા શું માન? ઈશોપનિષદ, અલ્લોપનિષદ, આવો કઈ ઉપનિષદ છે? અલ્લોપનિષદ કુરાનનો, અલ્લોપનિષદ. તો કુરાનની વાતોને ઉપનિષદમાં ઢાળીને, એ ઉપનિષદની ભાષા ઉપનિષદની છે, એવી ભાષા એ પ્રકારની વાપરી. સંસ્કૃત ભાષા લખતા કોઈને આવડ્યું હોય, પણ એને અલ્લોપનિષદ પણ લખાયેલું છે. ઈશોપનિષદ જે છે એ ઈશા મસીહનો ઉપદેશ છે, બાઇબલનો. એ ઉપનિષદના રૂપમાં ઈશોપનિષદ. ઈશા વાસ્ય આપણું, પણ ઈશોપનિષદ ખોટું. ઈશા વાસ્ય સાચું, પણ ઈશોપનિષદ જે છે એ તો ઉમેરાયેલું છે. અલ્લોપનિષદ, ઈશોપનિષદ. આપણું એક આખું વલ્લભાખ્યાનનું એક ઉપનિષદ છે. એના જે શ્લોક જોઈએ, આમ તો ઉપનિષદમાં તો મંત્ર કહેવાય, પણ આનંદ શ્લોક જ કહેવા પડે, કારણ કે આ તો ઉપનિષદની વાણી જ નથી. આપણું વલ્લભાખ્યાન આખે આખું ગુજરાતીનું, એના સંસ્કૃત અનુવાદ છે. એને ઉપનિષદ નામ આપ્યું. કયું ઉપનિષદ નામ આપ્યું? એને પણ ઉપનિષદ નામ આપ્યું છે. આખું વલ્લભાખ્યાન, વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવગન શ્યામ તમારા જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ કૃપાલ, તે પ્રગટાનું કારણ કહીએ જો સુરતામાં હારો. એનો સંસ્કૃત અનુવાદ સીધો. આ ઉપનિષદ છે. પછી કે જો વલ્લભાખ્યાન ઉપનિષદમાં કહેલું છે એ અમે કહીએ છીએ. આપણે અગ્નિપુરાણનો એક શ્લોક ખોટો ટાંકીએ છીએ. અગ્નિરૂપો દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભોઈ અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આપણે આવા ગપ્પા આપણે મારીએ છીએ કે ભાઈ અગ્નિપુરાણમાં લખ્યું છે કે અગ્નિરૂપથી વલ્લભ પ્રકટ થશે. અગ્નિરૂપો દ્વિજાચારો, દ્વિજના આચારવાળા અગ્નિરૂપથી વલ્લભ પ્રકટ થશે, અને એમના પુત્ર શ્રી વિઠ્ઠલ સાક્ષાત પુરુષોત્તમ હશે. આ ક્યાં લખેલું છે? કે અગ્નિપુરાણ ભવિષ્યોત્તર ખંડ, એમાં આ શ્લોક લખેલો છે. આપણે પણ આવું કહીએ છીએ. ક્યાંય નથી. અગ્નિપુરાણ જોઈ લો, ભવિષ્યોત્તર આ શ્લોક મળશે જ નહીં, છે જ નહીં. આ તો એમને ફાંકો મારી દીધો. કોને મારી દીધું ભગવાન જાણે. આ શ્લોક બનાવીને લખી દીધું અગ્નિપુરાણ. ને આપણે બધાને મોટા ભાગના બધા લોકોને ખબર છે, કોઈ પુરાણ વાંચતા નથી, શ્લોકબદ્ધ કોઈ પુરાણ કોઈને આવડતું નથી. ત્યાં આવડતું હોય તેને ખબર પડી કે આ ખોટું છે. અને આપણે પણ આવી વાત કરી, મહાપ્રભુજી ગુસાઈજી આપણી માટે ભગવાન હોય એનો મતલબ એવો નથી કે આપણે ગમે શ્લોક પુરાણમાં કીધું હોય તો જ ભગવાન છે, એવું નથી. તમારી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. પછી પુરાણનું પ્રમાણ હોય તો જ એ પુરુષોત્તમ છે એવું થોડું કહી શકાય. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે, એ ન્યાયથી તો એ આપણી માટે પરબ્રહ્મ છે. બીજા માને કે ન માને, ખોટા ખોટા પ્રમાણ બતાવવા, આવા પ્રમાણ બતાવે છે. અગ્નિપુરાણનું, પદ્મપુરાણનું છે, ક્યાંય નથી. પદ્મપુરાણમાં નથી, અગ્નિપુરાણમાં નથી. પણ આપણને પુરાણ વાંચે તો ખબર પડે. એને ખબર છે કોઈ વાંચવાના જ નથી. પુરાણ કોણ વાંચીને બતાવશે? એવા ઢાઢીલાવાળા આપણે એક હતા. એ ઢાઢીલાવાળા પણ એમ કહેતા કે ભાગવતજીના આટલામાં સ્કંદમાં, આટલામાં અધ્યાયમાં આટલામો શ્લોક. મેં કીધું સારું છે 13મો સ્કંદ ન કીધો, એ 13મો સ્કંદે કહી દે. 13મો સ્કંદ, 22મો અધ્યાય, 23મો શ્લોક. તો બધા હાથ પડે. હા હા, વાહ વાહ વાહ, કેટલું જ્ઞાન. શ્લોકબદ્ધ હાવ અંગૂઠા માર હતા. એ અંગૂઠા મારતા આટલામાં ભાગવતજીના આટલામાં અધ્યાયમાં, આટલામાં સ્કંદ, આટલામાં અધ્યાય, આટલામો શ્લોક. તો વૈષ્ણવ એટલા બધા પ્રભાવિત થઈ જતા કે આનું જ્ઞાન છે, કોઈ શ્લોકબદ્ધ વાત કહે છે. પછી એને કોઈ દી ભાગવત વાંચતા નહોતું આવડતું, જોયું નથી, એ ગમે એ બોલ દેતા આટલામાં સ્કંદ, આટલામાં અધ્યાય, આટલામાં શ્લોક. પણ એવું જોવે તો ખબર પડે એ શ્લોક ત્યાં મળે છે.
ક્યાંય ન હોય મેળ. મેં કીધું સારું થઈ તો ને એ ખબર નહીં કે 12 સ્કંદ છે, 13મું કહી દઈએ તો એ તો 13મો સ્કંદે કહી દે, ભાગવતજીના 13મા સ્કંદમાં આમ લખ્યું છે. તો આવા એક ચાલી આખી જિંદગી ભક્તિ ચાલી, આખી જિંદગી ચાલી ગઈ. એને વાંચતા જ નહોતું આવડતું. પહેલી વાત એ અંગૂઠા મારા જ હતા, વાંચતા જ નહોતું આવડતું. કીર્તનો ઘણા કંઠાગ્રહ હતા, એ વાત સાચી. એટલે વેદ પુરાણ વ્યતિરિક્ત સ્થળે વાક્યાર્થો બુદ્ધિ કલ્પિત. વેદ પુરાણ સિવાયના જે વાક્યાર્થ છે એ બુદ્ધિથી કલ્પિત છે, એટલે બુદ્ધિથી બનાવેલા છે વાક્યો. ન ભગવદ રૂપ, એને ભગવદ રૂપ નહીં કહી શકાય. ઇતિ અર્થ. અત તત્ર વિશ્વાસેન પુરુષાર્થ સિદ્ધિ સંસર્ગસ્ય અપૂર્વત્વાદ પદાનુપૂર્વી નાનાત્વાદ ઇતિ હેતુ. અતઃ તત્ર વિશ્વાસેન પુરુષાર્થ સિદ્ધિ. જો એમાં વિશ્વાસ હોય તો પુરુષાર્થની સિદ્ધિ થાય છે. સંસર્ગસ્ય અપૂર્વત્વાદ, અને વેદમાં જે શબ્દો ગોઠવાયેલા છે એનો સંસર્ગ જે છે એ પદાનુપૂર્વી નાનાત્વાદ ઇતિ હેતુ. સંસર્ગસ્ય અપૂર્વત્વાદ. નવા બુદ્ધિકલ્પિત શું કામ કહેવા પડે કે એનો સંસર્ગ જે છે એ પહેલાં ક્યાંય હતો નહીં, એટલે બુદ્ધિકલ્પિત વાક્યો હોય છે. અને વેદમાં શું છે? પદાનુપૂર્વી નાનાત્વાદ ઇતિ હેતુ. પદાનુપૂર્વી એટલે જે પદ બધા ગોઠવાયેલા છે વેદમાં એ જ પ્રકારથી હોય છે, અને ક્યારેય પણ એ નષ્ટ નથી થતા. પાછો સૃષ્ટિ પ્રકટ થાય તો વેદ એ રીતે જ પાછો પ્રકટ થતો હોય છે. એ આનુપૂર્વી કદી બદલાતી નથી. આનુપૂર્વી એટલે આજુબાજુ જોડા જે શબ્દો આજુબાજુ લખેલા હોય એમનેમ જ હોય, એ બદલાય નહીં, મંત્રો બદલાય ન જાય. પણ આપણે જે શબ્દો ગોઠવશું કોઈ લખાણ કરીને તે આપણી ઈચ્છા અનુસાર બુદ્ધિકલ્પિત ગોઠવેલા હોય છે. આપણે કોઈ વાક્ય લખીએ છીએ તો આપણી બુદ્ધિથી એ વાક્ય લખીએ છીએ. વેદમાં એમ નથી હોતું, એ તો જે રીતે ઋષિઓએ દર્શન કર્યું એમને ચાલ્યું આવે છે. એટલે પદાનુપૂર્વી નાનાત્વાદ ઇતિ હેતુ. આમાં પદાનુપૂર્વી જે છે એ અલગ અલગ પ્રકારથી છે. સંસર્ગ જે છે પહેલાંથી નથી, બીજો નવો પ્રકટ થાય છે. આ બધા લૌકિક વાક્યોની અંદર અતઃ તત્ર વિશ્વાસે ન પુરુષાર્થ સિદ્ધિ. આમાં આની જાય પુરુષોત્તમજી આની માટે શું કે જરાક ચેક કરીને આવતી વખતે અહીં લાવ્યો નથી હું. વિશ્વાસ એને પુરુષાર્થ સિદ્ધિ માટે પુરુષોત્તમજીને જરાક ચેક કરવા પડશે. અતઃ તત્ર વિશ્વાસેન પુરુષાર્થ સિદ્ધિ સંસર્ગસ્ય અપૂર્વત્વાદ અને પદાનુપૂર્વી નાનાત્વાદ ઇતિ હેતુ. વેદમાં તો જે શબ્દોનો સંસર્ગ જે છે એ પહેલેથી જ હોય છે, એવો જ હોય છે. ફક્ત ઋષિનું દર્શન કરે છે ને બહાર આવે છે, એમાં બદલાઈ ન જાય, ક્યારેય પણ બદલાય નહીં. આપણા જે શબ્દો બનાવેલા હોય છે એનો તો પહેલાંથી એક પ્રકારના જ હોય એમ ન કહી શકાય. આપણે નવા નવા નિર્માણ કરીએ છીએ સંસર્ગ વાક્યોના. પદાનુપૂર્વી, પદ જેમ ગોઠવેલા છે વેદમાં એ પ્રકારે જ હોય મંત્ર બધાએ. આપણે ત્યાં નવા નવા શબ્દો નવા રીતે ગોઠવાય, નવા નવા રચના આપણે વાક્યોની કરતા હોઈએ છીએ. એટલે એ લૌકિક વાક્ય અને વૈદિક વાક્યમાં આટલો ભેદ છે. હવે તેન તત્ર વિશ્વાસેન પુરુષાર્થ સિદ્ધિ. હવે એમાં જ્યારે વિશ્વાસ હોય કે આ ભગવદ રૂપ જ છે ત્યારે પુરુષાર્થ સિદ્ધ થાય છે. વ્યવહારમાં આનો અર્થ અલગ હોય, પણ અંતતઃ અર્થ ભગવદ રૂપતા છે એવો વિશ્વાસ હોય તો પુરુષાર્થ સિદ્ધ થઈ શકે. લૌકિક શબ્દોમાં પણ થાય એવો અર્થ હોવો જોઈએ. પણ છતાં પુરુષોત્તમજીને જોયા પછી જ આપણે હા અને આવરણ ભંગ બરાબર ચેક કરીને અત્યારે તો અર્થ આવો કરું છું. મહાભારતમાં 2 થી 3 વખતે મેં પણ કોટ કર્યું છે પીએચડીમાં. હા, એમાં એ બહુ સરસ રીતે કહે છે હા, આદો અંતે મધ્યે ચ અંતે ચ હરિ સર્વત્ર ગીયતે. હા, 2 થી 3 વખત રિપીટ થાય છે. હા, આદો મધ્યે ચ અંતે ચ હરિ સર્વત્ર ગીયતે. આદો મધ્યે ચ અંતે ચ હરિ સર્વત્ર ગીયતે. હા, બરાબર છે. ભલે થોડા લૌકિક એવા શબ્દો છે પણ હરિ અર્થ તો હરિરૂપ જ છે. બધે હરિનું જ કીર્તન છે. એમ ભાગવતમાં પણ આપણે એમ જ કહીએ, મહાપ્રભુજી પણ ભાગવતમાં પણ એમ જ કહે છે કે ભાગવતમાં તો આ બીજી કથા, રાજાની કથા, ગમે એ કથા હોય છતાં બધે હરિનું જ વર્ણન છે. ભગવાનની લીલા રૂપેનું વર્ણન છે. રાજાનું વંશ બતાવવાનો હેતુ નથી. અહીંયા રાજાઓનો વંશનું વર્ણન કરવાનો હેતુ નથી, પણ હેતુ છે ભગવદ લીલાને બતાવવાનો. એટલે તત્ર વિશ્વાસ અને પુરુષાર્થ સિદ્ધિ. વિશ્વાસ હોય કે ભગવાન જ છે તો સિદ્ધિ થાય, બાકી અન્યથા એ લૌકિક શબ્દો બુદ્ધિકલ્પિત છે. વૈદિક જે છે એની આનુપૂર્વી નિશ્ચિત છે. આનુપૂર્વી એટલે આના પછી આ શબ્દ, આના પછી આ શબ્દ. એ વેદમાં આનુપૂર્વી એની નિશ્ચિત છે કે જે આ મંત્ર આમ જ હોય, વર્ષોથી એમાં ફેરફાર ન થઈ શકે. પાછું પ્રકટ થાય તો એ રીતે જ વેદ પ્રકટ થશે, કારણ કે નિશ્ચિત છે, નિત્ય છે.
લૌકિક શબ્દમાં સંસર્ગ પણ નવા ઉત્પન્ન થાય છે, અપૂર્વ સંસર્ગ નથી. વેદમાં તો અપૂર્વત્વ છે, સંસર્ગ પણ એનો અપૂર્વ છે, એટલે કે પહેલેથી જ ચાલ્યો આવે છે. લૌકિક શબ્દ જો પૂર્વથી ચાલતો હોય, અપૂર્વ જે છે લૌકિક શબ્દોમાં અપૂર્વત્વાદ, એટલે કે પહેલાં એવું નથી હોતું, એ નવા બને છે. તમે વાક્ય તમે બનાવો છો, અને ઓલા તો બનેલા જે છે એમ જ છે. કાલિદાસ વાક્યાનામ આપી બહુકાલ સિદ્ધ્યર્થમ આહા સર્વપ્રતિના હેતુ. હવે કાલિદાસ વગેરે જે કવિઓ છે એના વાક્ય પણ ઘણા સમયથી સ્થિત છે, તો એને વેદની જેમ નિત્ય માની લેવા નહીં. બહુ કાળથી એમને એમ રહેલા હોવા છતાં પણ એ લૌકિક વાક્ય જ છે. સર્વ પ્રતીતિ નાશે તું તન્નાશ ઉપચર્યતે. હવે લૌકિક જે વાક્ય જે છે એની પ્રતીતિ તમને સંસ્કારમાંથી નીકળી જાય એટલે એ વાક્યનો નાશ થઈ ગયો. નાશ એવો ઉપચાર થાય છે. લૌકિક શબ્દનો કેવી રીતે કે તમે શબ્દ ભૂલી ગયા, જે રીતમાં ઉપયોગ કર્યો પછી તમે એનો મનમાંથી નીકળી ગયું એટલે એનો નાશ થઈ ગયો. શબ્દનો ત્યાં સુધી સ્થિત રહે પછી નાશ થઈ ગયો એમ માનવામાં આવે. આમ તો શબ્દનો હરી છે, નાશ નથી થતો, પણ આવું ઉપચાર એવો ઉપચાર કરવામાં આવે કે આ નાશ થઈ ગયો, આ વાક્ય ભૂસાઈ ગયું, આ ફાડી નાખ્યું એટલે વાક્ય ભૂસાઈ ગયું એટલે નાશ થઈ ગયો, એનો સંસ્કાર નીકળી ગયો. કોઈ પણ પ્રકાર બુદ્ધિમાં પણ સંસ્કાર એક હોય ત્યાં સુધી વાક્ય છે, પછી વાક્યનો નાશ થઈ ગયો. તથા વાક્યત્વ નિષ્પત્તિર દૂષણમ વિહાણપી. પણ વેદની અંદર આ દૂષણ અણુ માત્ર પણ નથી. તથા વાક્યત્વ નિષ્પત્તિર ન દૂષણમ ઇહ અણુ અપી. વેદિકમાં તો અણુ પર પણ આ દૂષણ આવતું નથી. એ વૈદિક શબ્દોનો નાશ માની શકાય નહીં. રૂપસૃષ્ટો ક્રિયાત સ્થિતિ નામ સૃષ્ટો જ્ઞાને ન ઇતિ. રૂપ સૃષ્ટિમાં ક્રિયાથી સ્થિતિ બતાવવામાં આવે છે, નામ સૃષ્ટિમાં જ્ઞાનથી. આ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ. રૂપ સૃષ્ટિ બતાવી એમાં ક્રિયાશક્તિ પ્રકટ થઈ છે, અહીં જ્ઞાન રૂપથી પ્રકટ થઈ છે. તત્ર હેતુ તથા વાક્ય નિષ્પત્તિ રીતિ બુદ્ધયા રચનામ કૃત્વા ઉચ્ચારયતી. વાક્ય નિષ્પત્તિ કેવી રીતે થાય છે તો કે બુદ્ધિથી એની રચના કરી અને પછી એનું ઉચ્ચારણ કરવામાં આવે. યથા ન્યાય મતે તદુચ્ચારિત શબ્દ તદેવ નષ્ટ. ન્યાયમાં તો શબ્દ બોલાણો અને પછી શબ્દ નષ્ટ, તત્ત શબ્દ નષ્ટ થઈ ગયો. સાદૃશ્ય ભ્રમાદેવ તદીય વ્યવહાર. અને સાદૃશ્યના ભ્રમથી જ આ બધો વ્યવહાર, એ પ્રકારનો વ્યવહાર આમ ન્યાયમતમાં એમ માનવામાં આવે છે શબ્દ બોલાણો અને નષ્ટ થઈ ગયો. પછી તમે જે વ્યવહાર ચાલે છે એ સાદૃશ્ય ભ્રમથી એ વ્યવહાર ચાલે છે. બોલાઈ ગયો શબ્દ એ નષ્ટ થઈ ગયો, હવે એનું જે આગળ ચાલ્યું એનું સાદૃશ્ય કંઈક છે એનાથી વ્યવહાર ચાલે છે. શબ્દ તો નષ્ટ થઈ ગયો, પોતાનો એક બોલી અને શબ્દ નષ્ટ થઈ ગયો, પછી એને આ જે ચાલે છે આગળ વીચી તરંગ ન્યાય છે. ત્યાં એ વીચી તરંગ ન્યાય કહેવાય છે. ન્યાયમતમાં શબ્દ જે છે વીચી તરંગ ન્યાયથી ગતિ કરે છે. વીચી તરંગ ન્યાય એટલે કે પાણી હોય, તમે એમાં પથ્થરો મારો ત્યારે પથ્થર તો અહીંયા નાખ્યો છે પણ એના તરંગ વાં સુધી પહોંચે. વીચી તરંગ ન્યાય છે. ત્યાં આમ તરંગ ત્યાં સુધી પહોંચી જાય છે, પથ્થર તો અહીંયા નાખ્યો હતો ને તમે, એ શબ્દ અહીંયા જ થયો, એના તરંગ વાં સુધી પહોંચ્યા. એમ કહે છે કે શબ્દ તો ક્યાંક બોલાણો, ધીરે ધીરે વીચી તરંગ ન્યાયથી અહીંયા આવે છે, આપણા કર્ણમાં આવે છે. શબ્દ તો નષ્ટ થઈ ગયો પણ એના તરંગો ત્યાં સુધી પહોંચાય એટલે એના સાદૃશ્યનો ભ્રમ થાય, ખાલી એનાથી વ્યવહાર ચાલતો રહે. આ ન્યાયમતનો સિદ્ધાંત છે. એ સાચો સિદ્ધાંત આપણે નિત્ય માનીએ, શબ્દને નષ્ટ નથી માનતા પણ નિત્ય માનીએ છીએ, બ્રહ્મરૂપ માનીએ છીએ. આ ન્યાયમતનો સિદ્ધાંત છે. તથા સતી તદીયત્વ અભાવા. તદીય વ્યવહાર થાય છે કે આ શબ્દ તેનો એવો વ્યવહાર થાય છે. વીચી તરંગ ન્યાય બતાવે ત્યાં. અને શબ્દ બોલાતા જ શબ્દ નષ્ટ થઈ ગયો એમ માનવામાં આવે. ઉચ્ચારિત શબ્દ તો તદેવ નષ્ટ, ત્યારે જ નષ્ટ થઈ જાય છે પણ એનો તરંગ વાં સુધી પહોંચ્યા એમ વીચી તરંગ ન્યાયથી. અને જો આ રીતે માનવામાં આવે ને તો લોક અને વેદમાં બહુ મહৎ દૂષણ ઉત્પન્ન થશે. બેયમાં મહৎ દૂષણ ઉત્પન્ન થશે કે લૌકિક શબ્દ અને વૈદિક શબ્દ બોલાયા અને નષ્ટ થઈ ગયા. હવે તો ખાલી સાદૃશ્યનો ભ્રમ જ છે. તો રાજા કોઈ પોતાના દૂતને મોકલે અને એ આજ્ઞા જો રાજાની ન હોય, ખાલી ભ્રમ જ હોય તો કોઈ આજ્ઞા માને જ નહીં. રાજાની આજ્ઞા ક્યાં છે? દૂત બોલે છે ને.
તો લૌકિક વ્યવહાર કેમ થશે? રાજાના શબ્દો જે છે કે રાજાએ આમ કહ્યું છે, એ દૂત બોલે તો આપણે કીધું રાજાના શબ્દો તો નષ્ટ થઈ ગયા, હવે આ રાજાના શબ્દ ક્યાં છે? આ દૂતના શબ્દ છે, હવે આને શું કામ માનવા? તો લૌકિક વ્યવહાર ચાલે નહીં. કોઈ કંઈક પણ આપે, સૂચના આપે રાજા, તો એ રાજાની સૂચના માનવી પડે, એ શબ્દો એ જ માનવા પડે, તો લૌકિક વ્યવહાર ચાલે. પણ તમે કહ્યું રાજાએ તો બોલ્યા, નષ્ટ થઈ ગયા શબ્દો, હવે રાજાના શબ્દ ક્યાં છે? હવે તમારા શબ્દ નથી, દૂતના મોઢેથી બોલ્યા દૂતના શબ્દો છે, રાજાના શબ્દો તો નષ્ટ થઈ ગયા. તો લૌકિક વ્યવહારે ચાલે નહીં. આમ કરો તો શબ્દ નષ્ટ માનો તો લૌકિક વ્યવહારે ન ચાલે. અને વૈદિક શબ્દ, વૈદિક મંત્ર બોલાતા જે શબ્દ નષ્ટ થઈ ગયો, તો પછી એના દ્વારા આહુતિ પહોંચશે કેવી રીતે? મંત્ર તો નષ્ટ થઈ ગયો, તો મંત્ર બોલાય છે, હોમ થાય છે, અને એનાથી તો દેવતાને પહોંચે છે, પણ શબ્દ તો બોલાતા જ નષ્ટ થઈ ગયો, તો પછી એ દેવતા સુધી પહોંચવાનો પ્રસંગ જ આવતો નથી. એટલે શબ્દો બોલાતા જો નષ્ટ થતા હોય તો લોક વ્યવહારે નહીં થાય ને વેદ વ્યવહારે નહીં થાય, નિત્ય જ માનવા પડે, બ્રહ્મરૂપ જ માનવા પડે. પણ આની પ્રતીતિનો નાશ થાય, ખાલી સંસ્કારરૂપ નાશ થઈ જાય, આપણે નાશ માનીએ છીએ, ઉપચાર કરીએ છીએ. ઘટો એ ભગ્ન થઈ ગયો, ભગ્નો ઘટા, એ આપણે કહીએ છીએ વ્યવહાર જ છે. હકીકતમાં ઘટરૂપનો નાશ નથી થતો, પણ એવો વ્યવહાર થાય કે ઘટ નાશ થઈ ગયો, બાકી એક ઘટ તો નિત્ય છે. આ ઘટ તો ઘટ માત્ર થોડા નાશ થઈ ગયા છે, એક ઘટ તો છે ને, એક એની વૈદિકી સૃષ્ટિ જેને કહેવાય. તો ઘટ નષ્ટ નથી થયો, પણ ઘટ નષ્ટનો વ્યવહાર, આ એક ઘડો તૂટ્યો, તો આ ઘડો તૂટ્યો એટલે આપણે જેમ કે ભગ્નો ઘટઃ, આ નષ્ટો ઘટઃ, આ ઘટ નષ્ટ થઈ ગયો, ભગ્ન થઈ ગયો, પણ હકીકતમાં નષ્ટ કોઈ થાય નહીં, નાશ ન થઈ શકે, ઘડા તો રહેવાના જ છે. નાશ થઈ ગયા પછી તમે શું કહો છો કે ઘડાનો નાશ થયો હો? તો નાશ થઈ ગયા પછી ઘડો ક્યાં રહ્યો? તો ભાઈ નાશ કેમ થયો હો? એ ઘડો તો કંઈક છે, એનો અત્યારે નાશ થયો, એટલે અત્યારે ઉપચાર થયો ખાલી કે ઘડો નાશ થયો, કે તો નાશ નથી થતો, ઘડાનો નાશ થાય નહીં. તો બીજો ઘડો કેમ પ્રકટ થાય? તો પછી નાશ થાય, એ છે જ. એવી રીતે શબ્દનો નાશ આપણે આપણા મગજમાંથી નીકળી ગયો એટલે નાશ થઈ ગયો, એમ મારા મગજમાંથી એનો અર્થ નીકળી ગયો, વાત પૂરી થઈ, શબ્દો નાશ. પણ નાશનો ઉપચાર, ઉપચાર રીતે શબ્દ વાપરો છે, તન્નાશ ઉપચાર રીતે, ઉપચાર માત્ર છે, નાશ છે નહીં. ન તથા અસ્મન મતે, આવા દૂષણ આપણા મતમાં આવતા નથી. આપણે એને નિત્ય માનતા હોવાથી, નિત્યત્વાત આપણા મતમાં આવું દૂષણ નહીં આવે કે શબ્દ નાશ થઈ ગયો હો. લોક અને વેદના જે દૂષણ જે ઉત્પન્ન થાય છે ન્યાય મતને કારણે, એ આપણામાં તો થતા નથી. ઉત્પન્નના નામ છે બહુકાલમ સ્થિતત્વાચ ઇતિહાસ, ઉત્પન્ન થયેલો શબ્દ જે છે બહુકાળ સુધી સ્થિત રહે છે, અત્યારે એનું દૂષણ થતું, આ દૂષણ આમાં આવતું નથી. અહીં સુધી આપણે રાખીએ. જો ભેદ પણ છે ને અભેદ પણ છે, લૌકિક અને વૈદિકની ભિન્નતા પણ છે, અને અભેદ રૂપે પાછા બે હરિરૂપ પણ છે. ભેદ હોવા છતાંય અભેદ તો છે. જડૈન ચરણ કેરો ભરો, જડૈન ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિનું, સબ જગ માં અંધેરો કરો. હૃદય સાધન ઓર નહીં આકલી મેં, જાસુ હોય સૂર્ય કહા કહે દ્વિદયાંધરો, બિના મોલ કો ચેરો કરો. હૃદય ચરણ કેરો ભરોસો, હૃદય શ્રી વલ્લભા, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. હવે 2020